બિઝનેસ પ્લસ સાથે હું છું અર્પિતા। વીકલી એક્સપાયરીના દિવસે ભારતીય શેર બજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું। શરૂઆતી તેજી બાદ ઉપલા લેવલેથી માર્કેટ ગગડ્યું, જેથી સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો। તો સેન્સેક્સ ફરી ઘટીને 60,000ની નીચે બંધ થયો, જ્યારે કે નિફ્ટી 17,900ની નીચે બંધાવ્યો। જોકે બીએસસીના મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ ગ્રીન ઝોનમાં રહ્યા। તો સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો ઓટો અને પાવર કંપનીના ઘણા શેર્સમાં તેજી રહી, જ્યારે કે આઈટી, ફાર્મા, રિયલ્ટી શેર્સમાં વેચવાલી આવી રહી। તો કારોબારના અંતે સેન્સેક્સમાં 0.68% અને નિફ્ટીમાં 0.70%નું ગાબડું નોંધાયું। તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે રીચ ટ્રેડરના ફાઉન્ડર અસિત ત્રિવેદી। અસિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। અસિતભાઈ, સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ભારતીય શેર બજારમાં નફારૂપી વેચવાલી જોવા મળી। સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા, મથાળે બંધ થયા, શું કહેશો માર્કેટની આ મુવમેન્ટ અંગે? છેલ્લા 2 મહિનામાં આપણને જે રિકવરી જોવાઈ તો નિફ્ટીને ઓલમોસ્ટ એના પાછા હાઈ ઉપર લાવી દીધેલી છે। તો 18,000 આપણા માટે એક ડેફિનેટલી માર્કેટ માટે એક સાયકોલોજીકલ લેવલ રહેશે। અહીંયાથી જો નિફ્ટી 18,000 ઉપર સસ્ટેન થશે અને ઓર આગળ વધશે તો નિફ્ટીની મુવમેન્ટ આપણને લાગે છે કે 18,500 19,000 ઉપર થશે, પણ અહીંયા એક નાની બ્રેક લાગી શકે છે। માર્કેટનું ફોકસ છે એ આપણે જોઈએ તો મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટર સ્પેસિફિક અને સ્ટોક સ્પેસિફિક થઈ ગયું છે। નિફ્ટી એક કોન્સોલિડેશનના તબક્કામાં છે, પણ સામે તમે જુઓ તો બેંક નિફ્ટી અત્યારે નિફ્ટીને બહુ પરફોર્મ કરી રહી છે। જી, તો હાલ આપણી સાથે મનીષભાઈ જોડાયા છે। મનીષભાઈ, આપનો પ્રશ્ન જણાવો। ગુડ મોર્નિંગ અજીતભાઈ, મારી જોડે ટેકનોલોજીના શેર છે અને છે થોડી। હવે હું એને પછી બિરલા શોપ કે ટીસીએસમાં કે સીડીએસએલમાં શિફ્ટ થવા વિચારું છું, તો શું કરું? શિફ્ટ થઈ જવું કે જાળવી રાખવું? મારે 1 થી 2 વર્ષ રાખવાની તૈયારી। વેન્ચર ટેકનોલોજી ઉપર આપણી પાસે એટલું રિસર્ચ નથી, પણ ટેકનોલોજી સેક્ટર આપણને અંડર પરફોર્મિંગ કરતું દેખાઈ રહ્યું છે, તો આપણે એકદમ ઓવર એક્સપોઝર કરવાની ના પાડીએ છીએ। તો સેકન્ડલી આપણી પાસે રિસર્ચ નથી તો બહુ ડિટેલ કોમેન્ટ નહીં આપી શકું વેન્ચર ટેકનોલોજી વિશે। બટ સીડીએસએલ જે તમે કીધું એ આપણને લાગે છે કે અહીંયાથી એક નવી તેજીનો પ્રબળ દાવેદાર છે। ફંડામેન્ટલી વેરી સ્ટ્રોંગ છે, ફ્યુચર બહુ જ બ્રાઇટ છે, સેમી ગવર્મેન્ટ કંપની છે અને તમે જો રીતે આપણે ઇન્ડિયામાં હમણાં જે ડેટા આવ્યો છે કે 10 કરોડ ડીમેટ એકાઉન્ટ ક્રોસ થયા, તો આ બધું જોતા આપણને લાગે છે કે સીડીએસએલ નું ફ્યુચર બહુ બ્રાઇટ છે। શેરની 10%થી વધારે ડાઉનસાઇડ આપણને દેખાતી નથી, તો આ લેવલે એક્યુમ્યુલેટ થઈ શકે। લાંબા ગાળામાં આવનારા 12-18 મહિનામાં આપણે ડેફિનેટલી 1800 થી 2,000 રૂપિયાનો ટાર્ગેટ મૂકી શકીએ। જયસદભાઈ, ગુજરાત અંબુજા સિમેન્ટના રોકાણકારોને આપ શું સલાહ આપશો? રોકાણ જાળવી રાખવાની સલાહ છે, અને જો તમે 400 રૂપિયા કે 400 રૂપિયાની નીચે બાય કરેલું હોય તો અહીંયાથી 50% પ્રોફિટ બુક કરવાની સલાહ છે, અથવા હમણાં જ કોકે ખરીદ્યા હોય તો હજુ વેઇટ કરવાની જરૂર છે। અસિતભાઈ, હાલના તબક્કે ભારતીય શેર બજારને અસર કરનારા પરિબળો કયા કયા છે? ક્રૂડની મુવમેન્ટ આપણે ઓલવેઝ કહીએ છીએ કે ક્રૂડ ઓઇલ, ઇન્ફ્લેશન, આ બધી વસ્તુઓ ઇન્ડિયા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ ક્રૂડ, અને ક્રૂડના કારણે મોટાભાગનો ઇન્ફ્લેશન ઉપર સીધી અસર આવે છે, આપણી ખરીદ શક્તિ ઉપર અસર આવે છે। તો આ એક બહુ જ મેજર પરિબળ છે જે આપણને સોફ્ટનિંગ થતું દેખાયું છે। તો તમે જુઓ તો ક્રૂડ વધ્યું સામે ગવર્મેન્ટે એક સારું પગલું ભર્યું છે, જે પેટ્રોલ ડીઝલના ભાવ હતા સ્થગિત કરી દીધા છે 1-2 મહિનાથી। તો આના કારણે આપણું જે વપરાશ છે એ વધ્યો નહીં, આપણું બિલ વધ્યું નહીં પેટ્રોલ ડીઝલનું, અને તમે જો તો કન્ઝ્યુમરની ડિમાન્ડ ઉપર એટલી મોટી અસર ના જોવાય। સેકન્ડલી વિધિન 1 and 2 month ક્રૂડ અત્યારે આપણને $90 આસપાસ ટ્રેડ કરતું દેખાઈ રહ્યું છે। તો આ બહુ જ પોઝિટિવ પરિબળ આપણા બજાર માટે એક કામ કરી ગયું, એના કારણે આપણને એક શાનદાર રિવાઇવલ દેખાયું। ભારતમાં ચોમાસું સારું રહ્યું છે, ત્યારે લાંબા ગાળા માટે કયા 2 એગ્રો શેરમાં રોકાણ કરી શકાય? ઘણી બધી કંપનીઓ છે એગ્રોની અંદર, ચોમાસું ખૂબ સારું રહ્યું છે, અને આની એવું ના માનવું કે ચોમાસાની અસર ખાલી એગ્રો શેર ઉપર પડે। સારું ચોમાસું આખી આપણી જે સપ્લાય ચેઇન હોય એ સપ્લાય ચેઇનને અસર કરે, એઝ વેલ એઝ સપ્લાય વધારે થાય એની ઇન્ફ્લેશન ઉપર પણ એક પોઝિટિવ અસર થાય કે આપણું ફૂડ ઇન્ફ્લેશન જે છે એ કંટ્રોલમાં રહેશે, તો એનાથી આપણી ફરી ખરીદ શક્તિ વધી શકે છે, એનાથી આપણે કન્ઝમ્પશન વધારે કરી
તો ઘણી બધી વસ્તુઓને આના રિલેટેડમાં આપણે જોઈ શકીએ છીએ. છતાં પણ કોઈ એગ્રીકલ્ચર તરફ જ જવું હોય તો ફર્ટિલાઇઝર સેક્ટરની વાત કરીએ તો આમાં આપણને ચંપલ ફર્ટિલાઇઝર સારું લાગે છે, જે લાંબા ગાળાના રોકાણકાર માટે આપણે રેકમેન્ડ કરી શકીએ ફર્ટિલાઇઝરની અંદર. એઝ વેલ એઝ લાર્જ કંપનીમાં ટાટા ગ્રુપની ટાટા કેમિકલ કરીને કંપની છે, જે આપણે છેલ્લા 1-1.5 વર્ષથી રેકમેન્ડ કરીએ છીએ. આપણને લાગે છે કે ટાટા કેમિકલ એક ટર્નઅરાઉન્ડ કંપની છે આ ફિલ્ડની અંદર, અને અહીંયાથી પણ હજુ આપણે એક મોટી અપસાઇડ જોઈ શકીએ છીએ. આશિષભાઈ, તમારા મતે મિડ કેપમાં લાંબા ગાળા માટે કયા બે શેરમાં રોકાણ કરી શકાય? મિડ કેપની અંદર હમણાં જ આપણે એક CDSL ની વાત કરી તો અત્યારના સંજોગોને જોતા આપણને લાગે છે કે CDSL બાય થઈ શકે છે. અને બીજું પતંજલિ ફૂડ, જે પહેલા રૂચિ સોયા લિસ્ટેડ હતું, એ પતંજલિ ફૂડ પણ આપણને એક ખૂબ સારી કંપની લાગે છે મિડ કેપની અંદર. આપણને મિડ કેપ કંપની છે. એઝ વેલ એઝ હમણાં તમને ટાટા કેમિકલની વાત કરી તો ટાટા કેમિકલ પણ હજુ મિડ કેપ સેગમેન્ટમાં એટલી લાર્જ કંપની નથી થઈ, તો આને પણ મને લાગે છે કે એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે આપણને એક ખૂબ સારું ફ્યુચર દેખાઈ રહ્યું છે. જી આશિષભાઈ, બેંક નિફ્ટીમાં ફ્યુચર ઓપ્શનના ટ્રેડરને આપ શું સલાહ આપશો? આ એક અંગત રિસ્ક નો પ્રશ્ન છે અને આને એક સાર્વત્રિક રીતે આન્સર આપવું ખૂબ મુશ્કેલ છે. દરેક માણસની પોતાની અલગ રિસ્ક લેવાની ક્ષમતા હોય છે. જેમ કે બેંક નિફ્ટીના જે ટ્રેડર્સ હોય છે એ વીકલી એક્સપાયરીમાં બી રમી શકે છે, રાઈટ. છેલ્લા 1-1.5 વર્ષથી સેબીએ વીકલી એક્સપાયરી ચાલુ કરી દીધેલી છે, તો દર ગુરુવારે એક્સપાયરી આવે છે. તો આમાં કોનો રિસ્ક પ્રોફાઇલ શું છે એ સમજ્યા વગર કોમેન્ટ આપવી ખૂબ અઘરી છે. ઘણા બધા લોકો ઇન્ટ્રાડે રમતા હોય છે. ઇન્ટ્રાડે ચલો કરીએ, એક વીકલી કરીએ, 3-4 દિવસ માટે કરીએ, 2 દિવસ માટે કરીએ, તો કોઈને પણ સમજ્યા વિચાર્યા વગર આ ક્વેશ્ચનનો આન્સર આપવો અયોગ્ય છે. જી, અને આઈટીસીના શેર અંગે વાત કરીએ તો રોકાણકારોને આપ શું માર્ગદર્શન આપશો? આઈટીસી તો આપણે લાસ્ટ આઈ થિંક દિવાળીથી આપણે ટર્નઅરાઉન્ડ કીધેલું, 210-215 રૂપિયા ઉપર મળતો તો આપણે એગ્રેસિવલી બાય કરવાનું કહેતા હતા. છતાં પણ એ પછી બી શેર 1-2 મહિના સુધી પડી રહ્યો, અને પછી તમે જુઓ તો જે રિવાઇવલ આપ્યું છે એ આપણે વી આર એટ 50%, મોર દેન 50% અપસાઇડ. મને લાગે છે કે આઈટીસી અહીંયાથી પણ ખાસું ઉપરનું લેવલ હજુ પણ બતાડી શકે છે. અને ડીમર્જરના ન્યૂઝ તમે જુઓ તો આવી રહ્યા છે વારંવાર. 2 વાર આઈટીસીના ડાયરેક્ટરે કોમેન્ટ આપી છે કે હોટેલ બિઝનેસને એ લોકો ડીમર્જર કરવાની તૈયારી છે. એઝ વેલ એઝ બીજી 20-25 હોટલો ઇન્ડિયામાં આવી રહી છે. તો આપણને લાગે છે કે અહીંયાથી એક વેલ્યુ ક્રિએશન માટે આઈટીસી સજ્જ છે. તો જેની પણ પાસે પડ્યા હોય એને ઇન્વેસ્ટેડ રહેવાની સલાહ છે. જી આશિષભાઈ, અને પાવર ગ્રીડના શેરમાં શું રણનીતિ અપનાવવી જોઈએ? પાવર ગ્રીડ ગવર્મેન્ટની મેઇન કંપની છે, જે પાવર સપ્લાય થાય છે, ડિસ્ટ્રીબ્યુશન થાય છે, એને હેન્ડલ કરે છે. અને કંપની કેશ રીચ છે, સ્લો એન્ડ સ્ટડી એક ખૂબ શાનદાર ગ્રોથ આપે છે. જો આપણો લાંબા ગાળાનો નજરિયો હોય તો આ શેરમાં ઇન્વેસ્ટેડ રહેવાની સલાહ છે. જી, અને ટીસીએસના શેર અંગે શું જણાવશો આપ? ટીસીએસ એઝ વેલ એઝ આખું આઈટી સેક્ટર છે, જે આપણે કહીએ છીએ કે હમણાં આપણને અંડર પરફોર્મ કરતું દેખાય છે. તો ડેફિનેટલી આ ક્વાર્ટરના પરિણામ શું આવશે જોવા રહ્યા. જો પરિણામ સારા આવે તો આપણે એક બોટમ સમજી શકાય છે. અધરવાઇઝ હજુ પણ આપણે લાગે છે કે કદાચ આઈટી સેક્ટર જો Q2ના પરિણામ સારા નહીં આવે તો હજુ પણ આઈટી કંપનીઝમાં આપણને ડાઉનસાઇડ જોવાઈ શકે છે. તો અગ્રેસિવલી બાય કરવાનું હજુ ટાળવું જોઈએ જ્યાં સુધી Q2ના પરિણામો બહાર ના આવે. જી અસદભાઈ, સીએટ ટાયરના શેરની વાત કરીએ તો પોઝિશન જાળવી રાખવી જોઈએ કે પછી પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ? મને લાગે છે કે હજુ 1-8 મહિના જાળવી રાખવી જોઈએ પોઝિશન, કારણ કે ઘણા લાંબા સમય પછી આ સેક્ટર આપણને એક તેજી બતાડી રહ્યું છે. સીએટ છે કે અપોલો ટાયર છે. હાલાકી આપણે આ શેર ડે ટુ ડે ટ્રેક નથી કરતા, તો થોડી કોમેન્ટ એની ચાલ ઉપર આપવી અઘરી રહે. પણ મેં કીધું એમ કે બહુ લાંબા સમય પછી આ શેરો એક તેજી બતાડી રહ્યા છે. બીકોઝ જે ક્રૂડ ઓઇલ જે ટાયર છે તમે જુઓ તો ક્રૂડ ઓઇલમાંથી બને છે, રબર બને છે. તો બહુ વખત પછી ક્રૂડ ઓઇલ જે નીચું આવ્યું એના લીધે એક શાનદાર મુવમેન્ટ આ બધા શેરમાં બેઠી છે. પણ આ બધા શેરો સાયકલ બતાડે છે. તો તમને ક્યારે તેજીમાંથી મંદીમાં જતા રહે, ક્યારે મંદીમાંથી તેજીમાં આવી જાય, તો એ પ્રિડિક્શન ખૂબ અઘરું હોય છે. તો એક યોગ્ય લેવલનું પ્રોફિટ થાય તો ડેફિનેટલી ધીરે ધીરે પ્રોફિટ પણ લેતા રહેવું જોઈએ. અસિતભાઈ, એચડીએફસી બેંકના શેરના ફંડામેન્ટલ આપને કેવા લાગી રહ્યા છે? શાનદાર ફંડામેન્ટલ છે. એમાં કઈ પૂછવા જેવું જ નથી. પ્રાઇવેટ સેક્ટરની આપણી ઇન્ડિયાની નંબર 1 બેંક છે અને ખૂબ કોન્સોલિડેશન કરાયું અને મને લાગે છે એના પછી આ એક નવી તેજી સ્ટાર્ટ કરી છે. તો એચડીએફસી બેંક ઇઝ અ લીડર બેંક. તો
તો તમે ડેફિનેટલી અહીંયાથી હવે એક ખૂબ સારી અપસાઇડ આપણને દેખવા મળી શકે છે. તો રોકાણકારોએ અત્યારે શેર વેચવાની સલાહ નથી. જી, અને ડોક્ટર રેડ્ડીના શેરમાં રોકાણકારોને આપ શું સલાહ આપશો? ફાર્મા સેક્ટર પણ અત્યારે તમે જુઓ તો કોવિડ વખતે આપણને ખૂબ સારું રિટર્ન આપ્યું, પછી સોળ પસાયેલું છે, ચાલ આપણને એકદમ કન્વિન્સિંગલી દેખાતી નથી, છતાં પણ લોંગ ટર્મ વ્યૂ હોય તો ડોક્ટર રેડ્ડી સારી જ કંપની છે. નીચેના મથાળે બાય કરવાની, પણ ઓવર એગ્રેસિવલી બાય કરવાની સલાહ નથી. સર, બોર્ડરના શેર અંગે રોકાણકારોને શું જણાવશો? કઈ કંપનીની વાત કરીએ આપણે? આઈસર. આઈસર મોટર ઓટો સેક્ટર આપણને ફરીથી એક લાઇમલાઇટમાં દેખાઈ રહ્યું છે. તમે જુઓ તો છેલ્લા 3-4 મહિનાથી સેલ્સની ફિગર છે, મંથલી સેલ્સની ફિગર ખૂબ સારી ટર્નઅરાઉન્ડ બતાડી રહી છે. મને લાગે છે કે આવનારા 6 મહિના આ ટ્રેન્ડ કન્ટિન્યુ રહેશે. તો અત્યારે ડેફિનેટલી રોકાણકારોએ પોતાનું રોકાણ જાળવી રાખવાની સલાહ છે. તો હાલ આપણી સાથે ભાવનાબેન જોડાઈ ચૂક્યા છે. ભાવનાબેન, આપનો પ્રશ્ન જણાવો. રાજરતન ગ્લોબલ અને મેગમની ફિનકોપ, એમાં શું કરવું જોઈએ? રાજરતન મારી પાસે બંનેનું રિસર્ચ નથી, પણ જો તમારે સારો પ્રોફિટ થતો હોય તો આઈ વિલ એડવાઇઝ કે તમે 50% પ્રોફિટ બુક કરી લો. આ બંને શેરમાં ખૂબ સારું મોમેન્ટમ આપણને દેખાયું છે. તો અસિતભાઈ, ગેઇલના શેર અંગે શું માર્ગદર્શન આપશો? ગેઇલ પણ ડેફિનેટલી રાખવાની સલાહ છે, કારણ કે બધા છે ખૂબ લાંબા સમયની મંદી, કોન્સોલિડેશન, શેર પડ્યો રહે, લોકો કંટાળીને વેચી કાઢે, આવા બધા ફોર્મેશન પછી તેજીની ઝોનમાંથી બહાર આવ્યા છે. તો ડેફિનેટલી અત્યારે ગેઇલના શેરને હોલ્ડ કરી રાખવાની સલાહ છે. મને લાગે છે કે આપણો જે સ્ટોપ લોસ હોય એ ધીરે ધીરે 56 રૂપિયા ઉપર આવી ગયો છે. તો 56 રૂપિયા જ્યાં સુધી બ્રેક ના થાય ત્યાં સુધી હોલ્ડ કરી રાખવાની સલાહ છે. અહીંયાથી આપણને ડેફિનેટલી લાગે છે કે 70-75 નું લેવલ બનાવી શકે છે. અને આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલમાં કેવી મૂવમેન્ટ રહી શકે? ક્રૂડ ઓઇલની બે તરફી ચાલ થઈ ગઈ છે, એટલે મેં કીધું એમ હવે આને એક કોન્સોલિડેશનની ચાલ કહેવાય કે એક રેન્જની અંદર ફર્યા કરે. તો આપણે ક્યારના કહીએ છીએ કે આપણને હવે આ $100 ઉપર જાય એવું લાગતું નથી. $90 થી $100 વચ્ચે ક્રૂડ રમ્યા કરશે, અને આપણને ઇક્વિટીનો સમય આપણે જેમ કહીએ છીએ આવનારા 2-4 મહિના આપણને એકદમ બુલિશ લાગે છે. નાના 2-4 દિવસના કરેક્શનથી ગભરાવાની જરૂર નથી. આપણને લાગે છે કે દિવાળી ઉપર માર્કેટ નવી હાઈ બનાવી શકે છે. અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં રોકાણ કરવા લાયક બે શેર કયા છે આપના મતે? જો રિલાયન્સને આપણી કોંગ્લોમરેટ તરીકે ના જોઈએ અને ઓઇલની કંપની તરીકે જોઈએ તો રિલાયન્સ આપણી પહેલી પસંદગી છે, અને બીજી આપણે કહીએ છીએ ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ IGL જે આપણી બીજી પસંદગી છે. અને માઇન્ટ્રીના શેરમાં આગામી સમયમાં કેવી મૂવમેન્ટ જોવા મળી શકે? માઇન્ટ્રી સેમ એક લાર્જ કંપની, તમે TCS ઇન્ફોસિસ છોડી દો તો એ 25 કરોડની આઈટી બિગેસ્ટ કંપનીઓ છે. આપણને લાગે છે કે અગ્રેસિવ બાઇંગ તો હાલ રોકાઈએ એક બ્રેક માટે. તો બ્રેક બાદ ફરી એકવાર સ્વાગત છે. આપણી સાથે અસિતભાઈ જોડાયા છે. અસિતભાઈ, મેટલ સેક્ટરમાં એવા કયા બે શેર છે કે જેના ફંડામેન્ટલ મજબૂત છે અને તેમાં 1 વર્ષ સુધી રોકાણ કરી શકાય? મેટલની 3 દિગ્ગજ કંપનીઓ છે આપણા ઇન્ડિયાની અંદર, જેમ આપણે પેલી ટાટા ગ્રુપ કહીશું તો ટાટા સ્ટીલ છે, બીજી બિરલા ગ્રુપની હિન્ડાલ્કો અને ત્રીજી વેદાંતા ગ્રુપની વેદાંતા. આ ત્રણેય કંપનીઓને જો કોઈની ધીરજ હોય, 1-1.5 વર્ષનું વ્યૂ હોય તો ત્રણેય કંપનીમાં બાય કરી શકાય છે. જી, અને એક્સિસ બેંકના શેરમાં આગામી સમયમાં કેવી મૂવમેન્ટ રહેશે? પોઝિટિવ મુવમેન્ટ લાગે છે. ડેફિનેટલી આખું બેન્કિંગ સેક્ટર જ આપણને પોઝિટિવ મુવમેન્ટ લાગે છે. જે રીતે બોન્ડના પ્રાઇસ વધ્યા છે તો એમાં પણ બેન્કિંગ સેક્ટરને, PSU બેંકોને ખાસો ફાયદો થવાનો છે. એમનો જે માર્ક ટુ માર્કેટ પ્રોફિટ હોય એ પણ ખાસો વધીને આવવાનો છે. મને લાગે છે Q2, Q3 આ બંને બેન્કિંગ સેક્ટર્સ માટે ખૂબ પોઝિટિવ રહેશે. જી, અને આઈટી સેક્ટરમાં એવા કયા બે શેર છે કે જેમાં હાલના તબક્કે નવું રોકાણ કરી શકાય? ડેફિનેટલી TCS એ આપણી ઓલવેઝ આઈટી સેક્ટરમાં પહેલી પસંદગી રહેશે. જેમ મેં કીધું એમ એગ્રેસિવ બાઇંગ ટાળવાની જરૂર છે, છતાં પણ લોંગ ટર્મ રોકાણ માટે 100% આ શેર બાય થઈ શકે છે. ધીમે ધીમે બાય કરવાની સલાહ છે. તો TCS બિંગ આપણી ફર્સ્ટ ચોઇસ રહેશે, અને બીજી ચોઇસમાં આપણે કોઈ નાની કંપની, થોડી મિડ સાઇઝની કંપની તરફ જઈએ તો L&T ટેકનોલોજી, જે LTTS લખાઈને આવે છે, L&T ગ્રુપની કંપની છે. તો આપણી સાથે મનોજભાઈ જોડાયા છે. મનોજભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારી પાસે IRCTC ના 300 શેર છે. મારે હવે એમાં શું કરવું જોઈએ? એમાં બીજા એડ કરું કે હજી એમાં
રાજુ. તો પાવર ગ્રીડ કોર્પની વાત કરવામાં આવે તો 5.5 ના, તો હિન્દાલ્કોની વાત કરીએ તો 17.60 ના ઘટાડા સાથે ટેક મહિન્દ્રાની વાત કરીએ તો 31.70 ના ઘટાડા સાથે 1083 રૂપિયા પર બંધ રહ્યો. તો આ તરફ સિપ્લાની વાત કરીએ તો 26.65 ના ઘટાડા સાથે 1033.30 પર બંધ રહ્યો. તો સેન્સેક્સની વાત કરીએ તો 412.96 ના ઘટાડા સાથે 59,000 પર બંધ રહ્યો. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો 126.40 ના ઘટાડા સાથે 17,887 પર બંધ રહ્યો. તો અસદભાઈ, એવિએશન સેક્ટરમાં રોકાણ કરવું હોય તો તમે કયા બે શેર સજેસ્ટ કરશો? એવિએશન સેક્ટર ખૂબ મોટું સેક્ટર છે, એટલે આપણે એને અલાઇડ સેક્ટર પણ જોવા જોઈએ. છતાં પણ ઓવરઓલ હજુ આ સેક્ટરનો એક વ્યૂ જાણીએ તો આ એક નવું ઇમર્જિંગ સેક્ટર છે ઇન્ડિયાની અંદર. છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો આપણે એક જ શેર રેકમેન્ડ કરીએ છીએ અને એ છે ઇન્ડિગો. જી, અને હાલના સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં જો લમસમ રોકાણ કરવું હોય તો તમે કયું ફંડ સજેસ્ટ કરશો? મ્યુચ્યુઅલ ફંડ પણ એક મેં કીધું એક કસ્ટમરની રિસ્ક પ્રોફાઇલ ઉપર ની વસ્તુ છે. એનો કેટલો લાંબા ગાળાનો નજરિયો છે, 2 વર્ષ છે, 5 વર્ષ છે, 10 વર્ષ છે, આ બધું જાણ્યા પછી જ રેકમેન્ડ થઈ શકે. તો એ સ્કીમ જાહેરમાં આપણે આપી શકીએ, જનરલાઇઝ ના કરી શકીએ આને. ને ભારતીય એરટેલ શેરમાં હાલના સમયમાં નવું રોકાણ કરી શકાય? ડેફિનેટલી એકદમ બુલિશ લાગે છે. તમે જુઓ તો 2 કંપનીઓ મોટો માર્કેટ શેર લઈને બેઠી છે હવે, જીઓ અને એરટેલ. તો એરટેલ મને લાગે છે જે રીતે છેલ્લા 15 દિવસમાં ચાલ બતાવી છે, આ શેર નવી તેજી તરફ જઈ રહ્યો છે. આપણે હજુ પણ એટલીસ્ટ 10% રિટર્ન એક્સપેક્ટ કરી શકીએ આવનારા 3-4 મહિનામાં. અસદભાઈ, મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરતા જે રોકાણકારો છે એમને શું સલાહ આપશો? કન્ટિન્યુ રાખવી જોઈએ તમારી એસઆઈપી ક્યારેય બ્રેક ના કરવી જોઈએ અનલેસ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરના તમારે ટચમાં રહેવું જોઈએ. એનો ક્વાર્ટરલી 6 મહિને એકવાર રિવ્યુ કરવો જોઈએ અને પછી એ કઈ રીતનું પરફોર્મન્સ આપી રહ્યું છે એ પ્રમાણે કોલ લેવો જોઈએ. અધરવાઇઝ ઓવરઓલ જો સ્કીમ ઓકે હોય, એક ક્વાર્ટરમાં થોડું ઉપર નીચે રિટર્ન ઓલવેઝ રહેતું હોય છે, દરેક સ્કીમમાં કન્સિસ્ટન્સી હોવી મુશ્કેલ છે, તો મેં મોટું 10 વર્ષનો નજરિયો રાખવો જોઈએ એસઆઈપી ની અંદર. જી, અને મલ્ટીનેશનલ કંપનીના શેરમાં રોકાણ કરનારા રોકાણકારોને આપ શું સલાહ આપશો? મલ્ટીનેશનલ કંપનીઓનો ગ્રોથ અત્યારે તો તમે જો કે ઇન્ડિયામાં ધીમો દેખાઈ રહ્યો છે, એટલા માટે એ લોકોનું આઉટ પરફોર્મન્સ નથી આવી રહ્યું. છતાં પણ they are big dividend payer as well as balance sheet બહુ જ સ્ટ્રોંગ હોય છે, તો ડેફિનેટલી ઇન્વેસ્ટેડ રહેવાની સલાહ છે. તો સર ભાઈ, લોજિસ્ટિક કંપનીઓના શેરમાં જો રોકાણ કરવું હોય તો તમે કયું શેર સજેસ્ટ કરશો? લોજિસ્ટિક કંપનીમાં આપણે પહેલી પસંદ ઓલ કાર્ગો લોજિસ્ટિક આપણે છેલ્લા 1 વર્ષથી કહી રહ્યા છીએ અને તમે જુઓ તો છેલ્લા 10 દિવસમાં શેર લગભગ 30 થી 40% વધ્યો છે. તો હજુ પણ આપણને લાગે છે કે ઓલ કાર્ગો લોજિસ્ટિક આપણી પહેલી પસંદગી રહેશે લોજિસ્ટિક સેક્ટરની અંદર. આવતીકાલે પ્રાઇમ મિનિસ્ટર નેશનલ લોજિસ્ટિક પોલિસી અનાઉન્સ કરવા જઈ રહ્યા છે. તો આપણું બહુ મોટું સેક્ટર છે અને જીડીપીની જે લોજિસ્ટિકની માલ પરિવહનની જે કોસ્ટ છે એ ઇન્ડિયામાં બીજી કન્ટ્રીઝ કરતા થોડીક હાઈ છે. તો ગવર્મેન્ટ ભરપૂર પ્રયાસો કરવા માંગે છે કે આ લોજિસ્ટિક કોસ્ટ નીચે આવે. તો તમે જુઓ તો ઓલ કાર્ગો અને બીજી પસંદગીમાં તમે પોર્ટને બી એક લોજિસ્ટિક સેક્ટરમાં આપણે ઇન્ક્લુડ કરી શકીએ. તો અદાણી પોર્ટ, આ બંને શેર આપણને લોજિસ્ટિક સેક્ટરમાં પસંદીદાના શેર દેખાઈ રહ્યા છે. જી અસદભાઈ, સિમેન્ટ સેક્ટરની વાત કરીએ તો તેમાં રોકાણ કરવા લાયક કયા શેર આપ જણાવશો? અલ્ટ્રાટેક સિમેન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ પ્લેયર, તો એના તરફ મોટી કંપનીઓમાં જેને નજર દોડાવી હોય. બાકી આપણે હમણાં 2 કંપનીમાં અદાણીએ ટેક ઓવર કર્યું છે, અંબુજા સિમેન્ટ અને એસીસી. તો આ બંને શેર પણ આપણને સિમેન્ટમાં સારા લાગી રહ્યા છે. કોઈને નાની કંપનીમાં જવું હોય તો ઇન્ડિયા સિમેન્ટ તરફ નજર દોડાઈ શકે છે. તો ઇન્ડિયા સિમેન્ટ પણ આપણને ખૂબ સારો લાગે છે ઇન્વેસ્ટમેન્ટ માટે. જી, અને સુગર સેક્ટરની કંપનીઓના શેરમાં રોકાણ કરનારા જે રોકાણકારો છે એમને કઈ રણનીતિ અપનાવવી જોઈએ? રણનીતિ જાળવી રાખવી જોઈએ અને એક સારી કંપની છે જેમાં કોઈને રોકાણ કરવું હોય તો દેટ ઇઝ બલરામ પુરચીની. જી અસદભાઈ, પાવર સેક્ટરમાં રોકાણ કરવા લાયક 2 શેર કયા હોઈ શકે?
અત્યારે આપણને ટાટા પાવર એકદમ એટ્રેક્ટિવ લાગી રહ્યો છે, જે તમે વાત કરી એ પ્રમાણે વી લાઈક ટાટા પાવર, અને મને લાગે છે ખૂબ સારી અપસાઇડ આપણને ટાટા પાવરમાં મળી શકે એમ છે. અસદભાઈ, આજનું માર્કેટ કેવું રહેશે અને સેન્સેક્સ અને નિફ્ટી કયા લેવલે જોવા મળશે? મને લાગે છે કે સેન્સેક્સ નિફ્ટી કોન્સોલિડેશનમાં છે અને આપણને સેક્ટર અને સ્ટોક સ્પેસિફિક બજારમાં તેજી દેખાઈ રહેલી છે. તો મને લાગે છે કે બજાર આજે પણ આ જ પ્રમાણે દેખાવ કરશે. જી, અને અસદભાઈ, આપે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી એમાં કોઈ આપનું રોકાણ ખરું? આપણે જે પણ ચર્ચા કરી એમાં અમારું એઝ વેલ એઝ અમારા ઇન્વેસ્ટર્સનું રોકાણ હોઈ શકે છે. જી અસદભાઈ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને આટલી સુંદર માહિતી આપી એ બદલ આપનો આભાર. થેન્ક યુ. તો હવે જાણીએ જ્યોતિષની દ્રષ્ટિએ કેવું રહેશે શેર માર્કેટ. શુક્રવાર તારીખ 16/9/2022 કૃતિકા નક્ષત્ર છે સવારે 9:56 સુધી, પછી રોહિણી નક્ષત્ર છે અને વૃષભ રાશિ. બજારનું ઉદિત લગ્ન, ગ્રહોની સ્થિતિ, નક્ષત્ર યોગના આધારે જ્યોતિષ ગણતરીની સંભાવના જોઈએ તો બજારનો ટ્રેન્ડ ઉતાર ચઢાવ વાળો એટલે કે અપડાઉન થોડીક વધુ જોવા મળે તેવી સંભાવના આ દિવસે દેખાઈ રહી છે. તેમાં પણ બજારનો સમય સવારે 11:40 થી 12:40 દરમિયાન મૂવમેન્ટ થોડી ધીમી બને, નકારાત્મક બને એવા સંજોગો દેખાય છે. કોઈ જગ્યાએ વોલ્યુમ પણ ઘટી જાય એવા પણ સંજોગો બની રહ્યા છે. શિપિંગ, કેમિકલ, હોટલ, એન્ટરટેનમેન્ટ સેક્ટર થોડાક વધુ પ્રભાવિત દેખાય, એમાં મૂવમેન્ટ થોડીક વધુ આવે એવા સંજોગો બને છે. મેટલમાં જોઈએ તો સિલ્વર અને એલ્યુમિનિયમ થોડાક વધુ પ્રભાવિત બને છે. સાંજે 7:40 થી 8:40 દરમિયાન મૂવમેન્ટ વધે અથવા ટ્રેન્ડ બદલાતો જોવા મળે કે આકસ્મિક વોલ્યુમ વધી જાય એવા સંજોગો આ સમયગાળા દરમિયાન બની રહ્યા છે. તદુપરાંત એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો ચણા, કઠોળ, કપાસ વધુ પ્રભાવિત થાય. એમાં પણ જોવા જાવ તો સમય સવારે 10:40 થી 11:40 દરમિયાન મૂવમેન્ટમાં વધઘટ થોડીક વધુ દેખાય, ક્યાંક ટ્રેન્ડ બદલાતો જોવા મળે એવી પણ જ્યોતિષ આધારિત ગણતરી